ગુજરાતમાં પ્લાસ્ટિકના રો મટીરિયલ સૌથી વધારે દેશમાં ઉત્પાદન થાય છે અને આની અંદર વેલ્યુ એડિશન થાય એ માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. 2015ની અંદર વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે જાન્યુઆરી 29થી 3 ફેબ્રુઆરી સુધી આપણે ઇન્ડિયા પ્લાસ્ટનું આયોજન કર્યું છે. મહાત્મા મંદિરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશ અને દુનિયામાં પ્લાસ્ટિક જગતના બધા જ મેન્યુફેક્ચરર અહીંયા ભાગ લે એવું આપણે આયોજન કરી રહ્યા છીએ. ઓછામાં ઓછા 80,000થી 1,00,000 સ્ક્વેર મીટરની જગ્યા પર હેલીપેડ ઉપર આનું એક્ઝિબિશન થશે અને અમદાવાદની અંદર આટલી મોટી સંખ્યામાં ઇન્ટરનેશનલ કંપનીઝ ક્યારે ભાગ ન લીધી હોય એવી સંખ્યામાં ભાગ લેવાના થઈ રહ્યા છે. એટલે આજે અહીંયા આપણે એનું લોન્ચિંગ કરી રહ્યા છીએ અને દેશની બધી જ મોટી કંપનીઓ, પ્લાસ્ટિક મશીનરી મેન્યુફેક્ચરર્સ અને જુદા જુદા પ્રોડક્ટ્સ બનાવનારી કંપનીઝ આ એક્ઝિબિશનની અંદર ભાગ લેશે. આના કારણે અહીંયા રોજગારી વધશે, મૂડીરોકાણ આવશે અને પ્લાસ્ટિકના રો મટીરિયલ્સનું કન્ઝમ્પશન ગુજરાતમાં ખૂબ મોટું વધી જશે. જ્યારે 2015ની અંદર આ લોન્ચિંગ એક્ઝિબિશન થવાનું છે તો એક વર્ષ પહેલાથી તૈયારી શા માટે? ઇન્ટરનેશનલ પ્લેયર્સને જ્યારે આપણે આપણા ત્યાં લાવતા આવીએ ત્યારે એમનું કેલેન્ડર, એમનું આયોજન એક વર્ષ પહેલાથી થતું હોય છે. આ એટલું મોટું એક્ઝિબિશન છે કે અહીંયાથી ફોરેન કન્ટ્રીઝની અંદર ડેલિગેશનો જવાના છે, બ્રોશર્સ, માહિતી, ફિલ્મ જવાની છે, એના લાભો એ લોકોને શું મળવાના છે, આ બધી જ માહિતી આપણે પહેલેથી આપવી પડતી હોય છે અને એના કારણે આનું લોન્ચિંગ એક વર્ષ પહેલાં થતું હોય છે અને સારી સારી કંપનીઝ યુરોપમાં હોય કે ઇસ્ટર્ન કન્ટ્રીઝ હોય, આનું પાર્ટિસિપેશન એ લોકો પહેલેથી નક્કી કરતા હોય છે. કેટલું મૂડીરોકાણ થઈ શકે? ટાર્ગેટ કેટલું મૂડીરોકાણ એ નથી, પરંતુ આ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે સરકારે આ ઇન્ડસ્ટ્રીને ફોકસ કરી છે અને ફોકસ કરવાના ભાગરૂપે જ્યારે રો મટીરિયલ સૌથી મોટી કંપનીઓ બધી જ ગુજરાતમાં હોય તો એ જે ઉત્પાદન કરે છે એનું વેલ્યુ એડિશન ગુજરાતમાં થાય એ હેતુથી આ ઇન્ડિયા પ્લાસ્ટ આપણે 2015ની અંદર કરવા જઈ રહ્યા સર, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણી ઇન્ડસ્ટ્રી એ કમ્પેર કરી શકે એ માટે કઈ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ખાસ પોલિસી તૈયાર કરવામાં આવેલી છે? અત્યારે તો જે ટેક્સટાઇલ પોલિસી કરી એની અંદર જે ટેકનિકલ ટેક્સટાઇલ્સ છે જેની અંદર પોલિમર્સનો ઉપયોગ થવાનો છે અને એના લાભ અત્યારે એ લોકોને મળવાના છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની જે પોલિસી છે અને એમાં જે ઉદ્યોગોને લાભ મળે છે એ જ અત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગને બી મળવાના છે. મૂળ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસના ગ્રોથમાં આ સેક્ટરનો ખૂબ મોટો ફાળો રહેલો છે અને રહી શકે એવો છે, એટલે આપણે આને પ્રોત્સાહન આપીએ.